મહેસાણાના કડાગામ પાસે બસ સ્ટેન્ડ પર સ્થાનિકોનો કબજો। સિદ્ધેશ્વર માતા મંદિર નજીક બસ સ્ટેન્ડ પર સ્થાનિકોનો કબજો। બસ સ્ટેન્ડની અંદર અલગ અલગ સ્ટોલ શરૂ કરાયા। બસ સ્ટેન્ડમાં દબાણના કારણે મુસાફરો હેરાન પરેશાન। મુસાફરોને બસ સ્ટેન્ડના વાંકે તડકામાં શેકાવાનો વારો આવ્યો છે। પંચાયત મંદિર ટ્રસ્ટની વારંવારની નોટિસ છતાં દબાણકર્તાઓ જગ્યા ખાલી નથી કરતા। દાતાએ બસ સ્ટેન્ડનું નિર્માણ કરીને સોંપ્યું હતું એસટી વિભાગને। એસટી વિભાગ બસ સ્ટેન્ડમાંથી દબાણો દૂર કરે તેવી માંગ ઉઠી છે। પંચાયત અને મંદિર ટ્રસ્ટે એસટીને દબાણ દૂર કરવા રજૂઆત કરી। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામ ખાતે સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે। જે મંદિરની અંદર મોટી સંખ્યાની અંદર માતાજીના ભક્તો દર્શન કરવા માટે આવે છે। દ્રશ્યો પણ જોઈ શકો છો, ત્યાં મોટી સંખ્યાની અંદર દર્શન કરવા યાત્રિકો આવે છે। તેની સામે જ રોડ ઉપર, મુખ્ય રોડ ઉપર એક બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, જે બસ સ્ટેન્ડની અંદર હાલ દુકાન ચાલુ છે। જય માતાજી પ્રસાદ ભંડાર તેમજ પાર્લરની દુકાન ચાલુ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, તે બસ સ્ટેન્ડનું જે બોર્ડ હતું તે પણ ક્યાંક ને ક્યાંક ઢાંકી દેવામાં આવ્યું છે। ઉપર હું દ્રશ્યો બતાવીશ કે જે બસ સ્ટેન્ડનો ઉપર જે બોર્ડ છે તે ગ્રીન કલરની ચાદરથી ઢાંકી દેવામાં આવ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો, અહીંયા અગરબત્તી સહિતનો જે સામાન છે તે ક્યાંક ને ક્યાંક વેચાઈ રહ્યો છે। લોકોની સુવિધા માટે અહીંયા આ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક તેનો દુરુપયોગ થઈ રહ્યો છે। લોકો તડકે ક્યાંક ને ક્યાંક ઊભા રહેવા મજબૂર બનાશે, કારણ કે અહીંયા મોટી સંખ્યાની અંદર યાત્રિકો આવે છે। પરંતુ આ યાત્રિકોને બસ આવે તે પહેલા બેસવા માટેની તમામ સુવિધા સામે બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું, પરંતુ આ બસ સ્ટેન્ડની અંદર ક્યાંક ને ક્યાંક હાલમાં દુકાન થઈ ગઈ છે ને ત્યાં વિવિધ વસ્તુનું વેચાણ થાય છે। જોકે સવાલ એ થાય છે કે લોકોની સુવિધા માટે બનાવેલ બસ સ્ટેન્ડની અંદર ક્યાંક ને ક્યાંક દુકાન ચાલે ને તંત્ર બેખબર રહે। અરુણ નગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।